નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હેલ્થ ટોક વિભાગમાં ડૉક્ટર દુર્ગેશ મોદી આપણી સાથે છે. તેઓ MD ફિઝિશિયન છે અને આજે તેમની સાથે જે ચર્ચા કરવાની છે એ ખાસ વજન ઉતારવાને લઈને જે માર્કેટમાં દવા આવી છે, બે સેમેગ્લુટાઇડ અને ટિર્ઝેપેટાઇડ, આ બંને દવા વિશે ખાસી બધી ચર્ચા છે અને વજન ઉતારવાને લઈને બીજા પણ પ્રશ્નો છે. તે વિશે દુર્ગેશભાઈ સાથે આપણે વિગતે વાત કરીએ. દુર્ગેશભાઈ, સૌથી પહેલાં તો આ દવા આવી છે અને તેની ખાસી ચર્ચા છે. ખરેખર શું છે આ દવામાં અને કેમ આની આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે? નમસ્તે કિરણભાઈ. હવે તમે કીધું એમ બે દવાઓ મુખ્યત્વે બજારમાં આવી છે. ભારતમાં આ બંને, એક દવા 6 મહિનાથી અને બીજી દવા લગભગ 1.5 વર્ષથી ઉપલબ્ધ છે. આ બંને દવાઓને GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ કહેવાય છે. હવે GLP-1 એ આપણા શરીરમાંનો જ એક અંતઃસ્ત્રાવ છે. એ નાના આંતરડામાંથી ઉત્પન્ન થાય છે. હવે મજાની વાત એ છે કે આ અંતઃસ્ત્રાવ એ શરીરમાં 1 થી 2 મિનિટ પૂરતું જ કામ કરી શકે છે અને પછી એનું વિઘટન થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવનું કામ છે પેન્ક્રિયાસને મદદ કરવાનું. પેન્ક્રિયાસ જે ગ્લુકોઝના મેટાબોલિઝમમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, એમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના બે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. એને મદદ કરવાનું આ બે એન્ઝાઇમ્સ છે એ કામ કરે છે. આ એન્ઝાઇમ્સ જે કુદરતી રીતે માત્ર 1 થી 2 મિનિટમાં 5 મિનિટમાં વિઘટિત થઈ જતા હોય, એને બદલે એની અસર અઠવાડિયા સુધી રહે એવી આ બંને દવાઓ આવી છે. બંને દવાઓ આવી છે એક ગરોળીની લાળમાંથી શોધાઈ છે. સૌથી પહેલાં એક્સેનિટાઇડ નામની દવા 2005માં બજારમાં આવી હતી અને એ શોધાઈ હતી ગીલા મોન્સ્ટર નામની ગરોળીની લાળમાંથી. અને એ શોધ કરાઈ મુખ્યત્વે ડાયાબિટીસના દર્દીઓને શુગર ઓછું કરવામાં મદદ કરવા માટે. પણ જેમ જેમ એ દવાનો વપરાશ વૈજ્ઞાનિકોએ જોયો તો એમણે જોયું કે આ દવાઓ ડાયાબિટીસ કાબૂમાં રાખવાની સાથોસાથ વજન પણ ઘટાડવામાં મદદ કરે છે. અને એ પછી એ દવાના નવા નવા ફોર્મ્યુલેશન્સ આવતા ગયા. એમાંની સૌથી લેટેસ્ટ જે બે દવાઓ માર્કેટમાં હાલ સૌથી વધારે ચાલી રહી છે તે છે સેમાગ્લુટાઇડ અને ટિર્ઝેપેટાઇડ. દુર્ગેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન જ્યારે પણ આવી નવી દવા માર્કેટમાં આવે છે ત્યારે તેની આડઅસરને લઈને હોય છે. તો આમાં કશું આડઅસર હજુ તો હમણાં આ રીતે એ દવા બધા લઈ રહ્યા છે, પણ એની આડઅસર વજન ઉતારવાને લઈને કંઈ હોઈ શકે? કોઈ પણ તબીબી વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુ તમે શરીરમાં નાખો એટલે એની અસર અને આડઅસર હોય જ. આડઅસર ન હોય તો એ દવા યોગ્ય રીતે કામ જ ન કરતી હોય. તમે શરીરમાં પાણી પણ વધારે પ્રમાણમાં લઈ લો તો એની પણ આડઅસર હોય. તેમ સ્વાભાવિક જ આ બંને દવાઓની પણ આડઅસર છે. હવે આ આડઅસર કોને અને કેટલા પ્રમાણમાં થાય એ મહત્વનું છે. સૌથી પહેલાં આડઅસર સમજતા પહેલાં એ દવાઓ કામ કઈ રીતે કરે છે એ સમજવું પડે. આ દવા મુખ્યત્વે એમાંની જે પહેલી સેમાગ્લુટાઇડ દવા છે જે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ છે, એ દવા શરીરમાં 3 રીતે કામ કરે છે. પહેલું, એ પેન્ક્રિયાઝને ઉત્તેજિત કરે છે. એમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે છે, ગ્લુકાગોનનો સ્ત્રાવ ઘટાડે છે. એટલે આ દવાની જો આડઅસર થાય તો એ પેન્ક્રિયાઝને વધારે પડતું ઉત્તેજિત કરી નાખે ત્યારે આડઅસર થાય. એને પેન્ક્રિયાટાઇટિસ કહેવાય. બીજી એની આડઅસર એના કામને લગતી કે આ દવા ગેસ્ટ્રિક એમ્પટિંગ એટલે કે ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં મોટા આંતરડામાં જવાની જે પ્રક્રિયા છે એને પાછી ઠેલે છે. જે કામ જઠરમાંથી આગળના અન્નમાર્ગમાં નાના આંતરડામાં જવાનું કામ જે 4 થી 6 કલાકમાં થઈ જવું જોઈએ, એને બદલે એ જ કામને 10 થી 12 કલાક લાગે છે. હવે આવું થાય એટલે સ્વાભાવિક જ છે કે ખોરાક તમારા જઠરમાં વધારે લાંબો સમય પડ્યો રહે, અને પડ્યો રહે એના કારણે જે અસર દેખાય એ ઉલટી, ઉબકા, પેટમાં અપચા જેવી પરિસ્થિતિ, કબજિયાત અને કેટલાક કેસોમાં ઝાડા. આ એની બીજી મુખ્ય આડઅસર. ત્રીજી આડઅસર એના વજનના ઘટાડાને લઈને છે. આ દવાઓ અંદાજિત 10 થી 25% વજન ઘટાડી શકે 1 વર્ષની અંદર એના યોગ્ય ડોઝમાં આપવામાં આવે તો. હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે વજન ઘટાડે ત્યારે એ વજન માત્ર ચરબીનું ઘટે એ જરૂરી નથી. એની જોડે જોડે સ્નાયુનું પણ વજન ઘટે. આ દવાઓની એક આડઅસર એ કહી શકાય કે જો પૂરતું ધ્યાન ન રાખવામાં આવે ડાયટ અને કસરતમાં તો
ચરબીના ઘટાડાની સાથે સાથે શરીરના સ્નાયુઓના વજનમાં પણ ઘટાડો થઈ શકે. એટલે આ જે તમે વાત કરી મેદસ્વીતાનો જે પ્રશ્ન છે એ તો નાના બાળકોથી લઈને આધેડને વૃદ્ધો સુધીમાં હોય છે. તો શું આ દવા કોના માટે, કયા ઉંમરના વર્ગ માટે એ દવા ઉપયોગી છે, કોણ લઈ શકે? હવે તમે કીધું એમ કે આ દવાઓ નવી આવી છે. હવે નવી ભારતીય બજારો માટે છે. જે સેમાગ્લુટાઇડ દવા છે એ લગભગ 10 વર્ષ જૂની છે, 8 થી 10 વર્ષ જૂની છે. અને પશ્ચિમી જગતમાં એ અપ્રૂવ થઈ 8 વર્ષ પહેલાં, એ પહેલાં પણ એના ટ્રાયલ ઘણા વર્ષો ચાલ્યા હતા. એટલે સાવ જ દવા નવી બિલકુલ 6 મહિના જ થયા આવે એવું નથી. WHO તાજેતરમાં હમણાં 1 મહિના પહેલાં જ આ દવાઓ નિયમિત રીતે કેવી રીતે વપરાવી જોઈએ, નોટ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ક્લિનિશિયન, નોટ ઓનલી એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ક્લિનિશિયન બટ ઓલ્સો એઝ અ પોલિસી, કે જેથી સરકારો એના સ્ટોકને નિયમિત કરી શકે, નિયંત્રિત કરી શકે, ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિર્દેશ કરી શકે કે આ દવાઓનો કેટલો સ્ટોક હોવો જોઈએ. એ હેતુસર WHO આ GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ દવાઓ, આ બે જે દવાઓ છે એનો ઉપયોગ લોકોમાં કેવી રીતે કરવો જોઈએ એની ગાઈડલાઇન્સ બહાર પાડી છે. અને એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે આ દવાઓ અડલ્ટ પેશન્ટ્સમાં જ વપરાવી જોઈએ. જે વ્યક્તિઓની ઉંમર 18 વર્ષથી ઉપર હોય તેમના માટે જ વપરાવી જોઈએ. હવે 18 વર્ષથી ઉપરના પણ કેવા વ્યક્તિઓ કે જેમનું BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, તમે જાણો છો કે દરેક વ્યક્તિની હાઇટ માટે એનું યોગ્ય વજન અલગ હોય. કોઈ વ્યક્તિ 5 ફૂટનું હોય અને વજન 60 કિલો હોય, બીજું વ્યક્તિ 6 કિલોનું હોય ને એનું વજન 75 કિલો હોય, તો બેનું BMI લગભગ સરખું કહી શકાય. હવે એમાં 15 કિલોનો જે વજન છે, વજનમાં ફેરફાર છે, એ ગણવા કરતાં મહત્ત્વનું એ છે કે હાઇટ માટે વજન એ કેટલું છે. તો WHO એવું કહે છે કે જે વ્યક્તિઓનું BMI 30 કરતાં વધારે હોય એ લોકો, અથવા જેમનું BMI 27 કરતાં વધારે હોય પરંતુ એમને એક અથવા વધારે સ્વાસ્થ્યને લગતી બીમારીઓ હોય, જેમ કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, ડિસ્લિપિડિમિયા છે, હૃદયરોગના હુમલાનું જોખમ છે, એવી વ્યક્તિઓ આ દવા લઈ શકે. પરંતુ માત્ર દવા લેવી એ આ વજન ઉતારવાનો ઉપાય નથી. એની સાથે સાથે ડાયટમાં મોડિફિકેશન, એટલે કે તમે શું ખોરાક લઈ રહ્યા છો, કેટલો ખોરાક લઈ રહ્યા છો, અને સાથે સાથે કસરત. તો કસરત અને ડાયટરી મોડિફિકેશન્સની સાથે આ દવા લેવાવી જોઈએ એવો સ્પષ્ટ નિર્દેશ WHO એ ઉપરાંત અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અને વિશ્વની તમામ પ્રતિષ્ઠિત મેડિકલ એસોસિએશન છે આવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે. હા, એટલે દુર્ગેશભાઈ તમે કીધું એ વાત તો બહુ સાચી છે કે ડાયટ તો હોવું જ જોઈએ, સાથે સાથે દવાથી કંઈ પૂરેપૂરી સારવાર ન થાય. પણ આ દવા રિકમેન્ડ કોણ કરી શકે, એના ડોઝ ને એ બધું જે છે એ કોણ નિયમિત કહી શકે, કયા ડૉક્ટર, કયા પ્રકારના ડૉક્ટર પાસે દર્દીએ જવું જોઈએ જ્યારે એને મેદસ્વીતા થાય, એ મેદસ્વી હોય અને એને આવી રીતે દવા કરાવી હોય તો કોની પાસે, કયા ડૉક્ટર પાસે જાય? મોડર્ન મેડિસિનમાં ટ્રેન થયેલા, મોડર્ન એવિડન્સ બેઝડ મેડિસિનમાં ટ્રેન થયેલા કોઈપણ ડૉક્ટર આ દવાને પ્રિસ્ક્રાઇબ કરી શકે. સામાન્ય રીતે MD ફિઝિશિયન ડૉક્ટર હોય એ આ દવાને પ્રિસ્ક્રાઇબ કરવાનો સૌથી પહેલો ડૉક્ટર કહેવાય. પરંતુ એવું નથી કે MBBS ડૉક્ટર પણ આને પ્રિસ્ક્રાઇબ ન કરી શકે. એવું બને કે MBBS ડૉક્ટર પાસે કદાચ આ દવાને પ્રિસ્ક્રાઇબ કરવાનો અનુભવ ઓછો હોય. એટલે સામાન્ય રીતે ફિઝિશિયન, MD ફિઝિશિયન અથવા તો પછી DM એન્ડોક્રિનોલોજિસ્ટ, DM ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, એ ડૉક્ટરો પણ જે લોકો MD કરતાં પણ ઉચ્ચ ડિગ્રી ધરાવતા હોય, DM ડિગ્રી ધરાવતા હોય, DNB મેડિસિન, DNB એન્ડોક્રિનોલોજી, એ ડિગ્રી ધરાવતા ડૉક્ટરો આ દવાને પ્રિસ્ક્રાઇબ કરી શકે. હવે આપણે જ્યારે આ મેદસ્વીતાની વાત કરીએ છીએ ત્યારે એને બીમારી તરીકે સ્વીકારવાની એક માર્કેટમાં એવી વાત છે. તો હવે જ્યારે ખાસ તો આ મેદસ્વીતા ઘટાડવું હોય તો એ મુશ્કેલ કેમ લાગે છે અને દવા તરફ કેમ લોકો જાય છે? એનું મુશ્કેલીનું કારણ શું? કેમ મેદસ્વીતા ઘટે નહીં? આપણે ડાયટ પ્લાન કરીએ, કસરત કરીએ તો એનાથી એ ખરેખર મેદસ્વીતા ઘટે નહીં?
બહુ સારો સવાલ કર્યો કિરણભાઈ. બહુ જ ઘણા લાંબા સમય સુધી આપણે ત્યાં અને સમગ્ર વિશ્વમાં મેદસ્વીતાને માત્ર બેદરકારી ગણવામાં આવતી હતી કે જે તે વ્યક્તિ એ વધારાનું અક્રાંતિયાની જેમ ખાય છે અને પૂરતી કસરત નથી કરતો એટલે મેદસ્વીતા થાય છે. પણ આ પરસેપ્શન મેડિકલ જગતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાઈ રહ્યું છે અને હવે ન માત્ર WHO પણ વિશ્વની તમામ મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ બોડીઝ એ મેદસ્વીતાને એક બીમારી તરીકે ગણાવે છે. બીમારી તરીકે એટલા માટે ગણાવે છે કે મેદસ્વીતા શરીરમાં જે વધારાની ચરબીનો જમાવ થાય છે એમાં પણ ખાસ કરીને વિસરલ ફેટ એટલે પેટના અંગોની આસપાસ જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, સ્વાદુપિંડ, યકૃતની આસપાસ જે ચરબી જમા થાય એને વિસરલ ફેટ કહેવાય. આ વિસરલ ફેટ લાંબા ગાળાની નુકસાન કરી શકે છે. એટલે ક્રોનિક ઇન્ફ્લેમેશન પ્લસ વિસરલ ફેટ એ લાંબા ગાળે હૃદયરોગનું જોખમ વધારી શકે. કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ એટલે કે હૃદય ઉપરાંત મગજને લોહી ઓછું પહોંચે, કિડનીને લોહી ઓછું પહોંચે, ડાયાબિટીસ કરાવી શકે, હાઇપરટેન્શન કરાવી શકે. કેટલાક કેન્સરમાં પણ મેદસ્વીતા જવાબદાર છે. એ સિવાય વધારે પડતા વજનને કારણે શરીરના જે વેઇટ બેરિંગ જોઈન્ટ્સ હોય જેમ કે થાપાના હાડકાં છે, ઘૂંટણના હાડકાં છે, એના પર જે વધારે પડતું દબાણ આવે એના કારણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ થઈ શકે. તો આમ મેદસ્વીતા એ લગભગ 10-15 અલગ અલગ બીમારીઓ સાથે સંકળાયેલી છે અને એના કારણે ઓલ કોઝ મોર્ટાલિટી XYZ કારણોથી થતા મૃત્યુ દરમાં પણ વધારો કરાવી શકે. એટલે મેદસ્વીતાને માત્ર બેદરકારી નહીં પરંતુ બીમારી તરીકે હવે આજનું મેડિકલ સાયન્સ જોવે છે. હવે સવાલ એ આવે કે આ મેદસ્વીતા ઘટાડવું અઘરું કેમ છે? માત્ર ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કે કસરતથી ઘટાડવું કેમ છે? હવે કિરણભાઈ, માણસ જાતનો ઇતિહાસ લગભગ 10 થી 20 લાખ વર્ષનો છે. આટલા વર્ષોમાં મનુષ્ય જાતિ પાસે ક્યારેય 12 મહિના માટે નિયમિત રૂપે ખોરાક મળી રહેતો નહોતો. આથી ઉત્ક્રાંતિએ આપણે એવું શીખ્યા અને માત્ર આપણે જ નહીં, તમામ સસ્તન વર્ગના પ્રાણીઓ એવું શીખ્યા કે જ્યારે ખોરાક અવેલેબલ હોય, જ્યારે ખોરાક હાજર હોય ત્યારે એ ખોરાક વધારે માત્રામાં લઈ લેવો, જેથી કરીને જ્યારે ખોરાક દુઃપ્રાપ્ય હોય, જ્યારે એ સરળતાથી મળી શકે તેવો ન હોય ત્યારે આ વધારાની સ્ટોર કરેલી કેલરીઝ એ આપણને બળતણ તરીકે કામ આવી શકે. એટલે મનુષ્ય જાતિ હેઝ ઇવોલ્વડ અક્રોસ થાઉઝન્ડ્સ ઓફ યર્સ. આપણે હજારો લાખો વર્ષના ઉત્ક્રાંતિવાદ પછી આપણે આ શીખ્યા છે કે જ્યારે પણ વધારાનું ખાવાનું મળે ત્યારે એ એક્સેસ કેલરીઝને સ્ટોર કરી લેવી. હવે નિયમિતપણે ખોરાક મળતું તો માત્ર છેલ્લા 100-150 વર્ષમાં ચાલુ થયું છે. લાખો વર્ષના ઇતિહાસને આપણે 150 વર્ષના મોડર્ન જગતથી બદલી શકતા નથી. એટલે હજુ પણ આપણા શરીરની મૂળ પ્રકૃતિ એ છે કે જ્યારે પણ ખોરાક વધારે મળે ત્યારે એ વધારાની કેલરીઝને સ્ટોર કરી લેવી અને એક સમય એક સેટ પોઈન્ટ પર તમારું વજન આવી જાય પછી જો તમે ડાયટ અને કસરતથી એ વજન ઘટાડવાની કોશિશ પણ કરો તો પણ એ વજન શરૂઆતમાં કેટલાક કિલો 2, 4, 5, 10 કિલો ઘટી શકે. પરંતુ શરીર ઉત્ક્રાંતિથી એવું શીખ્યું છે કે ફરી પાછું મારે તો પેલા સેટ પોઈન્ટ પર જવાનું છે. એટલે જ્યારે પણ ફૂડ સોર્સ, જ્યારે પણ ખોરાક ફરી પાછો ઉપલબ્ધ થાય, જ્યારે તમે ડાયટરી મોડિફિકેશન્સ કે કસરતમાંથી સહેજ પણ ગફલતમાં આવો એટલે તરત ફરી પાછું પેલા સેટ પોઈન્ટ વજન પર કૂદકે ને ભૂસકે વજન વધી જાય. એટલે તમે સરસ રીતે વાત કરી કે આ વ્યક્તિને આ વજન ફરીથી એને જ એનું આવી જાય. પણ છેલ્લે આપણે એવી વાત ક્યારે જોઈ શકીએ વ્યક્તિને કે ભાઈ એને ડેન્જર લાગે કે ભાઈ આ જે સાઇન છે એ ડેન્જર છે મારા શરીર માટે, મેદસ્વીતા હવે વધશે, એવું એ ક્યારે એને લાગવું જોઈએ? કીધું એમ કે મેદસ્વીતાનો કોઈ એવો ચોક્કસ પોઈન્ટ નથી કે આ પોઈન્ટે આવીને તમારું રિસ્ક ફેક્ટર વધી જાય. જેમ જેમ તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધે તેમ તેમ મેં મેદસ્વીતાને કારણે થતા જે 8-10 બીમારીઓ ગણાવી એનું રિસ્ક ધીરે ધીરે ઉત્તરોત્તર વધતું જાય. સરળતા ખાતર WHO અને બીજી
બીજા એસોસિએશને એવો પોઈન્ટ નોંધ્યો છે કે જો તમારું BMI 30 કરતાં વધારે હોય, એટલે કે વજનની સાપેક્ષે તમારું હાઇટની ગણતરીનો જે આંકડો છે BMI એ 30 કરતાં વધારે હોય તો તમારે ચેતવું જોઈએ અને વજન ઉતારવા માટે સજાગ પ્રયત્નો કરવા જોઈએ. હવે એ સજાગ પ્રયત્નોમાં સૌથી પહેલું આવે છે ડાયટરી મોડિફિકેશન્સ. ડાયટરી મોડિફિકેશન્સમાં શું? એવા ખોરાક કે જેમાં કાર્બોદિત પદાર્થો વધારે છે એ તમારે ઘટાડવા જોઈએ. સામાન્ય રીતે હું મારા ગુજરાતી પેશન્ટ્સને કાર્બોદિત પદાર્થો ઘટાડવાની સલાહ આપું ત્યારે 4 સફેદ ખોરાક બંધ કરવાની સલાહ આપતો હોઉં છું કે ખાંડ, ગોળ, મેંદો, ચોખા અને બટાકા એ આપણા ગુજરાતી ડાયટમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો આ 4 સફેદ વસ્તુઓ કે જે કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે એમને ઘટાડવું જોઈએ. સામે પક્ષે હવે એવું નથી કહેતો કે ડાયટ એ ભૂખ્યા રહીને કરવાની વસ્તુ છે. ડાયટરી મોડિફિકેશન્સ કરવાનું છે, શરીરને ભૂખે મારવાનું નથી. તો જો આ 4 વસ્તુઓ ઘટાડીએ તો એની સામે પોષણપ્રદ બીજો ખોરાક લેવો જોઈએ જેમાં પ્રોટીન અને લીલા શાકભાજી, ફળનો સમાવેશ થાય. એટલે ધારો કે તમે રોજ જે સાંજે 2 વાડકી ભાત લેતા હો તો એ 2 વાડકી ભાતને ઘટાડીને 1 વાડકી કઠોળ ને 1 વાડકી દહીં લઈ શકો તો તમારો પેટને જે સંતૃપ્તિ મળે એ એટલી ને એટલી મળશે, પરંતુ આ જે મેદસ્વીતા વધારવાવાળો કાર્બોદિત પદાર્થ જે ભાતમાં રહેલો છે એટલો એ કઠોળમાં ને દહીંમાં ન રહેલો હોય તો લાંબા ગાળે તમને ધીરે ધીરે વજન ઘટાડવામાં મદદ મળે. એટલે તમે જે 2 ઉલ્લેખ કર્યા અહીંયા, એક ખાંડ ગોળનો સાથે ઉલ્લેખ કર્યો, તો બહુ બધાની માન્યતા એવી છે કે ખાંડના બદલામાં જો ગોળ ખાઈએ તો વાંધો ના આવે ને શુગર નથી વધતું એનાથી એટલું, એવી માન્યતા છે. તો એ કેટલે અંશે સાચી છે કાં તો ખોટી છે? શું છે એમાં? ખાંડના બદલે ગોળ ચાલી જાય એ માન્યતા બિલકુલ ખોટી છે. ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી જ બને છે. બેમાં કેલરી લગભગ સરખા જ પ્રમાણમાં હોય છે. હા, ગોળમાં કેટલાક મિનરલ્સ ખાંડ કરતાં વધારે હોય છે. ખાંડ એ પ્યોરિફાઈડ શર્કરા છે, જ્યારે ગોળમાં શર્કરા પ્લસ ટ્રેસ અમાઉન્ટમાં કેટલાક મિનરલ્સ અવેલેબલ છે. પણ કેલરીની બાબતે જો આપણે જોઈએ તો ખાંડ અને ગોળ બેમાં લગભગ સરખી જ કેલરીઝ હોય છે. અને જો તમે વજન ઉતારવા માટે શર્કરાનો પ્રયોગ ઓછો કરવા માગતા હો તો ખાંડનો ઓલ્ટરનેટિવ ગોળ બની શકે નહીં. આપણે ખોરાકમાંથી એ બંનેનો ઘટાડો કરવો જ પડે. પછી દુર્ગેશભાઈ, સૌથી અગત્યની વાત કે અત્યારે અલગ અલગ પ્રકારના ઉપવાસનો એક ટ્રેન્ડ ચાલ્યો છે વજન ઘટાડવા માટે, તો એ કેટલા અંશે કારગર છે મેદસ્વીતા ઘટાડવા માટે? કે ઉપવાસ કરવા જોઈએ ઇન્ટરમીડિયેટ ને બીજા અલગ અલગ પ્રકારના ઉપવાસ છે, પાણી પર રહેવું કાં તો આખા દિવસ ન ખાવું, એવા ઉપવાસ છે, તો એ વિશે શું કહેશો? હવે ઉપવાસ કરવો એ વજન ઘટાડવા માટેનો એક સારામાં સારો રસ્તો છે, બટ ઇટ કમ્સ વિથ અ કેવિએટ. બહુ મોટો પણ લાગેલો છે. એ પણ શા માટે લાગેલો છે? મેં તમને કીધું એમ કે શરીરના વજનનું એક સેટ પોઈન્ટ હોય. જો શરીરને આપણે ઝડપથી વજન ઘટાડાવડાવીએ તો જેવું તમે ફરીથી ખોરાક લેવાનું ચાલુ કરો એવું ફરી પાછું એ વજન ઝડપથી વધી જવાનું. માનો કે તમે અઠવાડિયા સુધી માત્ર ફળાહાર અને પાણી લઈને ઉપવાસ કર્યો તો અઠવાડિયામાં તમારા શરીરમાંથી 3 થી 4 કિલો વજન ઘટી જાય. પણ આ પ્રકારનો ઉપવાસ એ લાંબે ગાળે મેન્ટેન કરી શકાય એવો નથી. એટલે અઠવાડિયા પછી તમે જ્યારે ફરીથી ખાવાનું લો ત્યારે એ વજન વધી જાય છે. આ જે દવાઓ કીધી સેમાગ્લુટાઇડ અને ટિર્ઝેપેટાઇડ, એ બંને દવાઓ પણ શરીરમાં એક પ્રકારે ઉપવાસની પરિસ્થિતિ જ નોતરે છે. ગેસ્ટ્રિક એમ્પટિંગ ડિલે કરે, એટલે જે પેટ તમારું 6 કલાકમાં ભૂખ્યું થઈ જતું હતું એને બદલે એ 12 કલાકે ભૂખ્યું થાય. તમારા મગજમાંથી આ દવાઓ મગજમાંથી હંગરનું જે સ્ટિમ્યુલેશન હોય, જે ભૂખ લાગવાનો મગજમાંથી જે આદેશ આવતો હોય એને પાછો ઠેલે. એટલે આ દવાઓ પણ શરીરમાં એક પ્રકારે ઉપવાસની પ્રક્રિયા જ પ્રેરે છે. પણ જો ભૂખ્યા રહીને એટલે કે એક ટંક ન ખાઈને જો ઉપવાસ કરવો હોય તો મારી સલાહ એવી છે કે
એવા પ્રકારનો ઉપવાસ કરવો કે જે લાંબા ગાળા સુધી સસ્ટેનેબલ હોય. એક દિવસ અઠવાડિયાને એક દિવસ હું નહીં ખાઉં તો ચોક્કસપણે એમાં તમારે જે તે દિવસની જે 2000-2500 કેલરીઝ લેવાના હોય એટલી કેલરીનું ડેફિસિટ આવે અને એ કેલરી ડેફિસિટથી વજન ઉતારવામાં મદદ મળે જ. પણ મારી સલાહ એવી છે કે રોજે રોજ જે ડાયટ કંટ્રોલ કરી શકાય એવું જીવનશૈલી અપનાવી જોઈએ, નહીં કે કોઈ પ્રકારનું ક્રેશ ડાયટિંગ કે જે તમે આજે કરી શકો, કાલે કરી શકો, પરંતુ અઠવાડિયા પછી ન કરી શકો. એમાં તમે એક વાત કરી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એમાં બહુ જ સામાન્ય રીતે સમજ આપું તો દિવસના 8 કલાક ખાવાનું અને 18 અને બાકીના 16 કલાક નહીં ખાવાનું. એટલે તમે સવારે 10 વાગે પહેલો ખોરાક લો તો સાંજના 6 વાગ્યા સુધી તમે ખાઈ શકો. એટલે 10 થી 6નો સમયગાળો, આ 8 કલાકનો સમયગાળો તમે ઈચ્છો તેટલા પ્રમાણમાં પોષણયુક્ત આહાર લઈ શકો અને પછી સાંજના 6 વાગ્યાથી લઈને તે બીજે દિવસ સવારના 10 વાગ્યા સુધી કંઈ પણ ખાવાનું નહીં, માત્ર તમે પાણી કે ગ્રીન ટી એવું કંઈ લઈ શકો. હવે આ ડાયટ ફોલો કરવું દરેક માટે શક્ય હોતું નથી. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસની બીમારી હોય અને એમના એ ડાયાબિટીસની ઓરલ મેડિસિન્સ કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય તો એમણે આ ડાયટ ફોલો કરતાં પહેલાં એમના મેડિકલ ડૉક્ટરને પૂછવું જોઈએ. મોટે ભાગે યુવાન લોકો અને કોઈ બીમારી ન હોય તેવા લોકો આ ડાયટ કરી શકે છે અને આ પ્રકારનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પ્રકારનું ડાયટ જો તમે લાંબા સમય સુધી સસ્ટેન કરી શકો તો એ વજન ઉતારવામાં ચોક્કસપણે મદદ કરે. એક મેદસ્વીતા ઘટાડવા માટે ગ્રીન ટીની પણ ભલામણ કરવામાં આવે છે કે ગ્રીન ટી પીઓ તો એનાથી મેદસ્વીતા ન આવે કાં તો શરીર ઘટે તમારું. તો એ શું મિથ છે, સાચું છે, શું છે એમાં? ગ્રીન ટી એ 0 કેલરી વસ્તુ છે જો તમે એમાં અંદર કોઈ ખાંડ, ગોળ કે મધ ન નાખો તો. હવે ખોરાક લેવાને બદલે મને અત્યારે ભૂખ લાગે અને હું મોટો કપ ખાંડવાળી ચા પીવું તો તેમાં દૂધના ભાગની કેલરી, ખાંડના ભાગની કેલરી આવે. એની જગ્યાએ માત્ર તમે ચાના ફ્લેવરવાળું પાણી પીવો તો સ્વાભાવિક છે કે એટલી કેલરીઝ તમારી ઘટી. તે આમાં ગ્રીન ટીમાં એવો કોઈ એવું એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ નથી કે જે તમારું વજન ઘટાડી આપે છે. માત્ર ફાયદો એ ગ્રીન ટીના બદલે તમે જે બીજો કોઈ ખોરાક લેવાના હતા જેમાં ધારો કે 150-200 કેલરીઝ કે 100 કેલરીઝ આવવાની હતી, એ ખોરાક ટાળીને તમે 0 કેલરીવાળી ગ્રીન ટી કે જેમાં મધ, ખાંડ કે ગોળ નથી એવું લો તો એ સ્વાભાવિક એટલા 100-150 કેલરીઝની ઘટ પડે. અને રોજ જો દિવસમાં 2 વાર આવી 150 કેલરીની ઘટ પડે તો 300 એવું રોજ અઠવાડિયાના 7 દિવસ કરો તો 7 તરી 2100 કેલરીઝની ઘટ પડે. એટલે ગ્રીન ટી માં કોઈ એવું એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ નથી કે જે તમારું વજન ઘટાડે. માત્ર એને લેવાને બીજી કોઈ વસ્તુ લેવાને બદલે તમે 0 કેલરીવાળી વસ્તુ લો તો કેલરી ઘટને કારણે તમારું વજન ઘટી શકે. અને બીજું કે અત્યારે મોટાભાગનાનું જીવન બેઠાડું છે કાં તો વ્યસ્તતા છે. હવે એ સ્થિતિમાં જો એને વજન મેન્ટેન રાખવું હોય, તમે ડાયટ પ્લાન કીધું, થોડી એક્સરસાઇઝ કીધી, પણ ચાલવાનો તમે વોકિંગ કેટલું કરી શકો એનાથી આ કંટ્રોલ થઈ શકે? કારણ કે વોકિંગ સૌથી સરળ છે, મને લાગે છે કે એ સૌથી સરળ એક્સરસાઇઝ ગણી શકાય અને બધા કરી શકે. તો એ આમાં કેટલો ભાગ ભજવે? બહુ સાચી વાત છે. વજન ઉતારવા માટે કે પછી તમારે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનને કંટ્રોલમાં લાવવું હોય તો ડાયટમાં મોડિફિકેશન્સની જોડે બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો હોય તો એ છે આ નિયમિત થતી કસરત. આ બંને કરવા છતાં જો વજન કંટ્રોલમાં ના આવે તો પછી આપણે જે દવાઓની વાત કરી એ દવાઓ પર જવાની વાત આવે છે. એટલે સામાન્ય રીતે મારા કોઈ દર્દી, હવે આજકાલ આ 2 દવાઓનો જે ટ્રેન્ડ વધ્યો છે એ જોતાં પેશન્ટ સામેથી આવે છે કે અમે વજન ઉતારવા માટે આ દવા લઈએ, તો હું સામાન્ય રીતે એમને 4 થી 6 મહિના ડાયટમાં મોડિફિકેશન્સ અને કસરત એ બંને કરવાની સલાહ આપું છું. ને એ કર્યા પછી પણ જો વજન ન ઘટે તો પછી આ દવા પર જઈ શકાય. હવે વજન ઘટાડવા માટે કસરત કેવી અને કેટલી કરવી એના પણ બહુ ક્લિયર ધારાધોરણ નક્કી કર્યા છે.
અઠવાડિયામાં લગભગ 150 મિનિટ જેટલી એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ. 150 મિનિટ એટલે તમે અડધો કલાક ઝડપથી ચાલો એવું અઠવાડિયામાં જો 5 દિવસ ચાલી શકો તો અઠવાડિયાની 150 મિનિટ થાય. એરોબિક એક્સરસાઇઝ એટલે તમારા બોડી વેઇટ તમારી ઉંમરના હિસાબે જે હૃદયના ધબકારા હોય એના અમુક ટકા સુધી જો હૃદયના ધબકારા વધી શકે તો એને એરોબિક એક્સરસાઇઝ કહેવાય. એરોબિક એક્સરસાઇઝમાં માત્ર ચાલવું નહીં, એમાં ચાલવું, દોડવું, સ્વિમિંગ કરવું, દોરડા કૂદવા, સીડી ચડવી, સાયકલ ચલાવવી, રોઈંગ મશીન આવતા હોય છે, રોઈંગ મશીન કરવું, એલિપ્ટિકલ પર ચાલવું, એ દરેક વસ્તુ એરોબિક એક્સરસાઇઝ કહી શકાય. એની માપણી સામાન્ય રીતે ચાલવાથી એટલા માટે થતી હોય છે કે ચાલવું એ બધાને એક્સેસિબલ હોય છે, પણ ચાલવા સિવાય મેં જે કીધી એ તમામ પ્રકારની એરોબિક એક્સરસાઇઝ તમે કરી શકો. એની સાથે સાથે વજન ઘટાડતી વખતે સ્નાયુઓનું વજન ન ઘટી જાય, શરીરના સ્નાયુઓ નબળા ન પડી જાય એટલા માટે અઠવાડિયામાં 2 થી 3 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ એ તમે ઘરે જાતે પણ કરી શકો કે જિમમાં જઈને પણ કરી શકો. સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝમાં બોડી વેઇટને આધારે થતી કસરત જેમ કે પુશઅપ્સ આવે, દંડ આવે, બેઠક કે સ્ક્વોટ આવે, લંજીસ આવે, પુલઅપ્સ આવે, અથવા તો તમે રેઝિસ્ટન્સ બેન્ડની ટ્રેનિંગ કરી શકો. જો કોઈ વ્યક્તિ જિમમાં જતું હોય તો જિમમાં અલગ અલગ પ્રકારના વજન, અલગ અલગ પ્રકારના અને અલગ અલગ ઘનતા ધરાવતા વજન ઉચકી શકો, એના મશીન ટ્રાય કરી શકો. તો અઠવાડિયામાં 2 થી 3 દિવસ અડધો કલાક સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને અઠવાડિયામાં 5 દિવસ અડધો કલાક ઝડપથી ચાલવું કે એના જેવી બીજી કોઈ કસરત, સ્વિમિંગ કરવું, સાયકલ ચલાવવી, દોરડા કૂદવા, સીડી ચડવી વગેરે. એટલું જો કરો અને એની સાથે સાથે ડાયટમાં કેટલાક ફેરફાર તો વજન ઘટી શકે. દુર્ગેશભાઈ, તમે બહુ સરસ વાત કરી. હવે છેલ્લો સવાલ એ કે મેદસ્વીતાનો ઊંઘ સાથેનો સંબંધ શું છે? એટલે ઊંઘ ઓછી લો તો મેદસ્વીતા વધુ થાય કે એ પ્રકારનો કોઈ અભ્યાસ થયો છે કે નહીં? હા, બહુ રસપ્રદ સવાલ છે કિરણભાઈ. હવે સામાન્ય રીતે અમે એવી એડવાઇસ કરતા હોઈએ છીએ કે સ્વસ્થ મનુષ્ય એ રોજની 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ અને શક્ય હોય તો એ સળંગ એક ટુકડે જ એ 7 થી 8 કલાકની ઊંઘ થાય તો એ સૌથી શ્રેષ્ઠ. જો એવું શક્ય ન બનતું હોય કેટલાક વ્યક્તિઓ માટે તો એને 2 ટુકડામાં, એટલે કે રાત્રે તમે લગભગ 6 થી 7 કલાકની ઊંઘ લો અને દિવસ દરમિયાન બીજા અડધો કલાકથી 1 કલાકની ઊંઘ લો તો એ પણ ચાલે. જે વ્યક્તિઓ ઊંઘ ઓછી લેતા હોય એ લોકોમાં એવું જોવા મળ્યું છે તબીબી અભ્યાસોમાં કે આ જે વધારાનો જાગવાનો સમય છે એમાં શરીર વધારાની કેલરીઝ કન્ઝ્યુમ કરવાની ટેન્ડન્સી રાખતું હોય છે. એટલે જે લોકો 8 કલાકને બદલે 7 કલાકને બદલે માત્ર 5 કલાક ઊંઘતા હોય એ લોકો જ્યારે રાત્રે મોડા કલાકો સુધી જાગે તો એ સમયે શરીરને જરૂરિયાત ન હોવા છતાં પણ વધારાની કેલરીઝ શરીરમાં જાય. એટલે આ ઓછી ઊંઘ છે એ લાંબે ગાળે મેદસ્વીતાનું કારણ બને છે એવું મોટાભાગના કેસીસમાં જોવા મળે છે. એક બીજી રસપ્રદ વાત એ છે કે ઊંઘની એક બીમારી જેને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહેવાય છે. એ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે આપણે જેમ વાત થઈ કે વધારાની ચરબી એ શરીરમાં દરેક અંગોમાં જમા થાય. સૌથી પહેલાં જો તમારા શરીરમાં વધારાની કેલરીઝ હોય તો એ ચામડીના નીચેના પડમાં એટલે કે સબક્યુટેનિયસ ફેટ તરીકે જમા થાય અને પછી એ વિસેરલ ફેટ તરીકે એટલે કે જઠરમાં, આંતરડાની આસપાસ ત્યાં બધા જમા થાય. એ ઉપરાંત સ્નાયુમાં પણ કેટલીક ચરબી જમા થાય. હવે આ ચરબી જો શ્વસન માર્ગમાં જમા થાય, નાક અને નાકથી પછી શ્વાસ નળી એનો જે રસ્તો હોય એ રસ્તામાં જો ચરબી જમા થાય તો એ રસ્તો ધીરે ધીરે સાંકડો થતો જાય અને જે વ્યક્તિઓમાં આ રસ્તો બહુ સાંકડો થઈ ગયો હોય તેમને લાંબે ગાળે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે રાતમાં જે રસ્તો સાંકડો થઈ ગયો છે એને કારણે ઊંઘમાં વારંવાર ખલેલ પડવાની બીમારી લાગુ પડે અને આ બીમારીમાં નસકોરા બોલે, મોટેથી નસકોરા બોલે, ઊંઘ વારંવાર તૂટી જાય, એના કારણે તમે 7-8 કલાક ઊંઘ્યા હો તો પણ સવારે ઉઠો ત્યારે ફ્રેશ ના લાગે, દિવસ દરમિયાન ઘેન ચડે, ઊંઘ આવે, બગાસા આવે, એવી બીમારી થાય.
હવે નવાઈની વાત એ છે કે આ જે બીમારીઓ, આ જે દવાઓની આપણે વાત કરી, સેમાગ્લુટાઇડ અને ટિર્ઝેપેટાઇડ, એ બંને દવાઓ આ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયામાં પણ મદદરૂપ થાય છે. આજ સુધી આ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જે દર્દીને થાય એમના માટે એક CPAP નામનું મશીન આવે, એ CPAP નામનું મશીન લગાવવાનું થતું હતું કે જેથી એ મશીન પ્રેશરપૂર્વક દર્દીના ફેફસામાં હવા પહોંચાડી શકે અને રસ્તો સાંકડો હોય એને પ્રેશરથી ખોલી શકાય. કેટલાક દર્દીઓમાં જો CPAP મશીન કારગત ન નીવડે તો પછી એ દર્દીઓમાં ઊંઘ વ્યવસ્થિત થાય એ માટેની સર્જરી પણ કરવી પડતી હતી. હવે આ જે દવાઓ વજન ઉતારવાની, ડાયાબિટીસ માટેની જે નવી દવાઓ આ બે આવી છે, એનાથી ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાનો CPAP કે સર્જરી વગર પણ ઈલાજ શક્ય બન્યો છે. તો આ બે દવાઓના આ એક અલગ નવા પ્રકારનો ફાયદો, જે કદાચ 25 વર્ષ પહેલાં જ્યારે ગીલા મોન્સ્ટરની ગરોળીના લાળમાંથી જ્યારે આ દવા પહેલીવાર શોધાઈ ત્યારે કોઈ ડૉક્ટરે કે વૈજ્ઞાનિકે વિચાર્યું પણ નહીં હોય. તો દુર્ગેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા અઘરા અને બહુ સામાન્ય પ્રશ્નોના તમે બહુ સરળ રીતે જવાબ આપ્યા. હેલ્થ ટોકમાં અમે આ રીતે દુર્ગેશભાઈ સાથે સ્વાસ્થ્ય અંગેની અલગ અલગ વિષયો વિશે ચર્ચા કરતા રહીશું. મારા સાથી દર્શિતને અને મને રજા આપશો નવજીવન ન્યૂઝમાં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે